નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JK ન્યૂઝ ગુજરાતી. વાત કરીએ તો જેતપુરના ભાદરના પુલ પરથી પડી ગયેલા બીજા યુવાનનું પણ મોત થયું હતું. ભાદર પુલ ઉપરથી ભાગવા જતા નીચે પડી ગયેલા બે પરપ્રાંતીય મજૂરોમાંથી એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે એકને ગંભીર ઇજાગ્રસ્ત યુવાનનું આજે રાજકોટ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસની તપાસમાં બંને પરપ્રાંતીયો નશાની હાલતમાં રેલવે ટ્રેક પર ચડી ગયા હતા અને ટ્રેન આવી જતા ભાગવા લાગતા બનાવ બન્યો હતો. સાડીના કારખાનામાં મજૂરી કામ કરતા થાનરામ મનારામ ભીલ ઉંમર વર્ષ 25 અને દેવાભાઈ રામભાઈ ભીલ ઉંમર વર્ષ 35 એમ બંને સવારમાં કોઈ ફેંકી પીણાના સેવનથી નશામાં ચૂર બની ગયા હતા. ટ્રેનનું વિસલ સાંભળતા બંને ભયભીત થઈને ભાગવા જતા બંને ભાદરના પુલ નીચેથી ખાબક્યા હતા. આ સમયે થાનારામનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ગંભીર ઇજાગ્રસ્ત દેવારામ ભીલને 3-4 દિવસ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જેનું પણ મૃત્યુ થયું હતું. જેતપુર ઉદ્યોગનગર પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. રિપોર્ટિંગ બાય રાકેશ પીઠડિયા, જેતપુર.